નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભજીયા ખાવા પણ મોંઘા પડશે। તો ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ ભજીયા અને અવનવી વાનગીઓ ખાવાનો આનંદ હવે સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડી શકે છે। રાજ્યમાં ઘાત તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઘાત તેલના બજારમાં તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી સિંગ તેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। 3 દિવસમાં સિંગ તેલના એક ડબ્બા પર કુલ 50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાયો છે। આજે ફરીવાર એકવાર ડબ્બે 10 રૂપિયા વધી જતા બજારમાં સિંગ તેલના ડબ્બાનો ભાવ 2710 થી વધીને 2760 ની આસપાસ પહોંચી ગયો છે। માત્ર સિંગ તેલ જ નહીં, પરંતુ મધ્યમ વર્ગના રસોડાઓ સૌથી વપરાતા કપાસિયા તેલમાં પણ છેલ્લા 2 દિવસમાં 20 રૂપિયાનો વધારો થયો છે। હાલ બજારમાં કપાસિયા તેલનો એક ડબ્બો 2590 થી 2640 ની સપાટી પર ટ્રેન્ડ કરી રહ્યો છે। આ સાથે જ પામોલિન તેલના ભાવમાં પણ આજે 10 રૂપિયાનો વધારો થતા તેનો ડબ્બો 2330 થી 2340 ની આસપાસ મળી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।